પહેલા હવે જોરદાર બપાલ જૂનાગઢની જોવા મળી રહી છે। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ જૂનાગઢ કોંગ્રેસમાં બપાલ। નવનિયુક્ત પ્રમુખ અમિત પટેલના અભિવાદન સમારોહમાં બપાલ જોવા મળી। કથિત કોંગ્રેસના કાર્યકરોએ અભિવાદન સમારોહમાં બપાલ કરી। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પૈસાની લેતી દેતીના આરોપ લગાવ્યા છે। બપાલ કરનાર કથિત કાર્યકર કરસન સોલંકીની અટકાયત। પૂંજા વંશની ઉપસ્થિતિમાં મોટી બપાલ થઈ। પોલીસે દરમિયાનગીરી કરવી પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। મહિલા કાર્યકરોની ઉપસ્થિતિમાં જ અપશબ્દો પણ ઉચ્ચારાયા। આને લઈ લો, આને મને ગાયરો કાઢી હાલો વિડિયો જોઉં અને બેની ફરિયાદ કરું ભાઈ એકને ના આલે બેને લેવો પડે। હું કહું છું આ કઈ છે એ મારા કોંગ્રેસના કોઈ હોદ્દેદાર નથી। હોદ્દેદાર ન હોય તો એનો પ્રૂફ યાદ હોય ને અમારું કામ ચાલુ થાય। ના 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 બધું રેકોર્ડિંગ છે મીડિયામાં પરીક્ષા તો આ પ્રૂફ થાય બેને લઈ લો। ના 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 કોઈ નથી તમારે કઈ કરવા દે અમારી પ્રીમાઇસિસ છે હું ફરિયાદી છું। ફરિયાદી છું ભાઈ બેને લઈ લો બેને લઈ લો વિડિયો ચાલુ છે બેને ફરિયાદી વાળી લો। હાલો હાલો બે હાલો હું આપી દઉં મારે અત્યારે તમે અમારી વાત કરો મારો કાર્યક્રમ બગડે છે કાર્યક્રમમાં બેને બગડે છે ભાઈ એકને ના લ્યો એકને ના લ્યો હું બધાના નામ લખાવી। કાર્યકારી પ્રમુખ તરીકે અમિતભાઈની જે પ્રદેશ શક્તિથી પ્રમુખ દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એને વિધિવત રીતે આજે એમને નિમણૂક આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને સાથોસાથ 30મી જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે। એ નિર્વાણ દિને એને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કાર્યક્રમની શરૂઆત હજી અમે કરીએ એ પહેલા ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા હોય ને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એ પ્રકારનું બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જે ભાઈ આવે છે એમને અમે નામથી હું પોતે ઓળખતો પણ નથી। એમણે અહીંયા આવીને જે પ્રકારે મીડિયાની સમક્ષ કોંગ્રેસનો જો કાર્યકર્તા હોય સભ્ય હોય એમને ટિકિટની માંગણી કરી હોય એનું કોઈ ટિકિટના ઉમેદવારી માટેનું કોઈ ફોર્મ રજૂ કરીને કઈ ફોર્મ હજી રજૂ આવ્યું નથી, મારી પાસે આવ્યું નથી। તેમજ દાખલા તરીકે માંગણી હોય તો પાર્ટી પાસે માંગણી કરવી જોઈએ। એને બદલે મીડિયા સમક્ષ જઈને વાતો કરે છે। જે પ્રકારની એને વાતો કરી છે એ મીડિયાએ બધાએ કવરેજ કર્યું છે અને જે કાંઈ હોય હવે એના ઉપરથી કોઈ પણ ગુજરાતનો અથવા કોઈ પણ વ્યક્તિ એનું એનાલિસિસ કરે તો વાસ્તવિકતાનો ખ્યાલ આવી જાય કે એ કોંગ્રેસના કાર્યકર્તા નહોતા પણ કોંગ્રેસનો કાર્યક્રમ બગાડવા માટે જ એને અહીંયા મોકલવામાં આવ્યો છે। ભાજપે આ પ્રકારનું કમલમમાં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલયે જોડવાનું કામ શરૂ થયું છે। એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાનું છે કે કોંગ્રેસ સારી રીતે ગોઠવી ન શકે અને એમની જે નિષ્ફળતાઓ છે એમના જે અંદરોઅંદરની જે ઉછાતૃષિ છે એના જે કાપી જે છે એનો લાભ કઈ રીતે લઈ શકાય તો કે કોંગ્રેસને નુકસાન પહોંચાડી અને આપણે એનો લાભ લઈએ। તમારે જો લાભ લેવો જ હોય તો જૂનાગઢની જનતા પાસે જઈ તમે 5-10 વર્ષ સુધી શાસન કર્યું છે, તમે જે કાંઈ પણ મૂળભૂત સમસ્યાઓ પાયાના જે છે એ તમે કરેલી કામગીરીના આધારે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરોએ મત માંગવા જવું જોઈએ, નહીં કે કોંગ્રેસને તમે નુકસાન દબાવીને કે તેમને હેરાન પરેશાન કરીને। પણ તમારી ગમે તે પ્રકારની દાદાગીરી હશે તો એમાં કોંગ્રેસ છે એ દીવાની નથી। અમે મક્કમતા પૂર્વક તમે જે કાંઈ કરશો એનો અમે સામનો કરી અને જૂનાગઢની જનતાની વચ્ચે જવાના છીએ અને જૂનાગઢની જનતાના આશીર્વાદ આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને અને કોંગ્રેસના ઉમેદવારોને મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભવન ખાતે તો વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિક પણ જૂનાગઢથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે પ્રતિક, ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આ પ્રકારની બપાલ અને પૂંજા વંશે આરોપ લગાવ્યો છે કે જે વ્યક્તિ આવ્યો હતો તે ભાજપે મોકલ્યો છે। શું સમગ્ર ઘટના હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ સમારોહ સ્થળ પર? અભિવાદન સમારોહ અમિત પટેલ જે પૂર્વ કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ। તે અંતર્ગત આજે આ સમારોહ યોજવામાં આવ્યો હતો ગાંધી ચોક ખાતે જે કાર્યાલય છે ત્યાં સમારોહ યોજવામાં આવ્યો। લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે। અહીં કેટલાક કોંગ્રેસના નેતાઓ છે, કોંગ્રેસના જે જૂનાગઢ કોંગ્રેસના કદાવર નેતા જેના માની શકાય જે નગર સાહેબ પણ રહી રહ્યા છે। આ વખતે ખરેખર શું થયેલ જે એક કોંગ્રેસનો કાર્યકર કહેવાનું કહીને અંદર આવેલ જે પ્રમુખ છે તેની હારે તેમણે
બબાલ કરે, વાસ્તવિકતા શું જી હતી, જી ઘટના જી શું પ્રતિક, ઘટી? આપને અટકાવવા માંગીશ. ભાજપ નેતા દિનેશ કોટેચા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દિનેશભાઈ, કોંગ્રેસનો અભિવાદન સમારોહ જી માફ કરશો, ગિરીશ કોટેચા જોડાઈ ચૂક્યા છે. જી ગિરીશભાઈ, કોંગ્રેસનો અભિવાદન સમારોહ જેમાં પપાલ અને જે વ્યક્તિ છે તે ભાજપે મોકલ્યો હોય તે પ્રકારના આરોપ, આપની પ્રતિક્રિયા? બેન, આ ખોટા બોલા માગતો છે, કારણ કે એને અંદરો અંદર માથાકૂટ થાય. પેલા તો ઘડી કોલાને પ્રમુખ તરીકે કાઢે, વડીભાઈ અમિતને કાર્યકારી પ્રમુખ બનાવ્યો, અને કાર્યકરો અહીંયા છે જ નહીં બેન. જુનાગઢમાં કોંગ્રેસ જેવું નામ નિશાન જ નથી. આ ઉમેદવાર ગોતવા જાય એને કોઈ ઉમેદવાર પણ નથી મળતા. જી જી ગિરીશભાઈ, પૂંજા વંશે એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસને દબાવી અને ભાજપ આગળ વધી રહ્યું છે. બેન, પેલી વાત તો એ કે આ લોકોની પાસે કઈ છે જ નહીં બોલવા જેવું, તે શું બોલે? ભાજપ હું કામ ત્યાં મોકલે કોઈને કહેવા? ભાજપ પાસે કાર્યકરોની ફોજ છે દુનિયા આખીની. ભાઈ નો થાય તો એમ હારામાં હારા કામ થયા તો એમ કે ને ભાઈ કે ભાઈ જુનાગઢમાં દેશમાં આટલા કરોડોના કામ થયા, ઉપરકોટનું કામ થયું, જુનાગઢની અંદર નરસિંહ મહેતા તળાવ અત્યારે 2-4 દિવસની અંદર એનું ઓપનિંગ થવાનું છે, જુનાગઢમાં ભૂગર્ભ ગટરના કામ થયા, પાણીની પાઇપલાઇન નખાણી, ભવનાથમાં એવડો મોટો વિકાસ થયો. ઈ બોલ ને ભાઈ, અમે એના મોકલીએ ત્યાં બેન? જી એટલે એના ને એના વાદે એમાં અમે શું કરીએ? જી એટલે આપ પૂંજાભાઈ વંશના જે આરોપો છે તેમને ફગાવી રહ્યા છો? હા, 100% બેન. એની પાસે આરોપ કરવા સિવાય છે પણ હું બેન. જી જી ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. તો જુનાગઢ મનપાની ચૂંટણી પહેલા સૌથી મોટી બપાલ કોંગ્રેસ વાળો આરોપ લગાવવામાં આવ્યો કે જે બપાલ સ્થળ પર વ્યક્તિ હતા તે ભાજપે મોકલ્યા છે, જ્યારે ભાજપ નેતા ગિરીશ કોટેચાએ આ તમામ આરોપોને ફગાવ્યા.